आज स्कूल का आखिरी दिन है। इस सफर को शुरू करते वक्त हमने कभी ये सोचा ना था कि इसे एक दिन खत्म भी करना पड़ेगा। पर देखो, कल से ये सब बदल जाएगा। कल से ना कोई अलार्म्स बजेंगे, ना ही स्कूल की घंटियां। जिस यूनिफॉर्म को रोज पहना करते थे, अब वो अलमारी में ही पड़ी रहेगी। वो दोस्त जिन्हें हम रोज मिला करते थे और जिनके साथ चल के स्कूल जाते थे, कल से सब अपने अलग रास्ते पर निकल पड़ेंगे। ना कोई एग्जाम का टेंशन होगा, ना ही होमवर्क का बर्डन। ये मस्ती के दिन कल से नहीं रहेंगे। जिस जगह आना कभी हमें पसंद नहीं आता था, आज वहीं से जाने का मन नहीं कर रहा। कल से ये क्लासरूम के दरवाजे हमारे लिए हमेशा के लिए बंद हो जाएंगे और इनके साथ बंद हो जाएगी हमारी बहुत सी यादें जिन्हें हम यहाँ छोड़कर जा रहे हैं और कुछ जो साथ लेकर जा रहे हैं। इस जगह हमसे पहले भी कोई बैठा करता था और हमारे बाद भी कोई आकर बैठेगा, पर दिल से तो ये जगह हमेशा हमारी रहेगी। जाने का मन तो नहीं कर रहा, पर जैसे ही स्कूल की आखिरी घंटी बजेगी, हमें ये सब छोड़कर जाना पड़ेगा, क्योंकि आज स्कूल का आखिरी दिन जो है। डियर टीचर्स, हम चाहते तो थे कि आपकी डांट सुनने को ना मिले, पर कभी भी सुनने को ना मिले ये नहीं चाहते थे। इस फेयरवेल के साथ अलविदा तो कहेंगे हम इस इंस्टीट्यूट को, पर कभी नहीं भूलेंगे आप लोगों को। इस बात की खुशी हमें हमेशा रहेगी कि ज़िंदगी में और चीज़ें बेहतरीन मिली हो या ना, पर टीचर्स हमें सच में लाजवाब मिले, जिन्होंने अपना समझा हमें और अपनाया भी, डराया भी, धमकाया भी और बच्चों सा समझाया भी, क्लासेस में पढ़ाया भी, पढ़ाते पढ़ाते हंसाया भी और आज फेयरवेल देकर रुलाया भी। आप लोगों के लिए शब्द नहीं है, जज्बात है दिल में, रिस्पेक्ट है और हमेशा रहेगी। डियर टीचर्स, जब भी जिंदगी में स्टूडेंट लाइफ की बात होगी, सबसे पहले आप लोगों की बात होगी। थैंक यू सो मच। आप लोगों की वजह से बहुत कुछ सीखने को मिला, ना सिर्फ किताबी ज्ञान मगर जिंदगी का भी। રિઝલ્ટ જો કે બધા શિક્ષકોને એટલી બધી તમને તૈયારી કરાવી છે, લગભગ કોઈ ફેલ થાય એવું છે જ નહીં, દરેક સફળ જ થશે। તો એ વાત વિદાય, તો વિદાયમાં દુઃખી ક્યારે થવાય, સુખી ક્યારે થવાય? તો વિદાય કોઈ વ્યક્તિ જતું હોય ત્યારે આપણને દુઃખ થાય જ। તમે લોકો અહીંથી જાઓ તમને દુઃખ થાય। 12મા ધોરણ છે એ લોકો જે છે અહીંથી સ્કૂલની બદલે કોલેજમાં જશે તો દુઃખ તો થાય જ, એ વસ્તુ બરાબર છે, પણ તમે શું કામ અહીંથી વિદાય લ્યો એ તમને સફળતા મેળવવા માટે, ફોર સક્સેસ। તમે એમને નથી જતા।
કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે અને તો જ સફળતા મળે. હું મારા ઘરેથી અહીં નોકરી કરવા ન આવ્યો તો મને સફળતા ન મળે. મારા પરિવારની દુઃખ થયું જ હોય કે નથી અહીંયા. પણ જ્યાં તમે જાઓ ત્યાં તમારું એક ઉત્કૃષ્ટ દેખાવ કરો એવી શુભેચ્છા, ને જ્યાં જાઓ ને સફળ થઈને આવો એવી શુભેચ્છા. બરાબર, તમને દુઃખ હશે તમારા હૃદયમાં, પણ એ ક્ષણિક હશે. જે સફળતા મળશે આખી જિંદગી માટે મળશે. દુઃખી એને થવાનું છે જેણે 12મા પછી કંઈ નથી કરવું. હું એવું જ ઈચ્છું છું દરેક વિદ્યાર્થી 12મા પછી ઘરે ના બેસે, કંઈક ને કંઈક અચીવમેન્ટ લે. મને ટી શર્ટમાં લખ્યું ડ્રીમ, બિલીવ અને અચીવ. સપનું જુઓ, વિશ્વાસ રાખો. પરીક્ષા વખતે નવા નવા કપડાં ખરીદીએ છીએ, વિદ્યાર્થીઓ ખરીદી લેવાય હશે. એટલે હું પરીક્ષાને એક ટેન્શનના રૂપમાં નહીં પણ એક ઉત્સવના રૂપમાં તમે સ્વીકારો. આખું વર્ષ દરમિયાન તમે જે મહેનત કરી હોય એ મહેનતને તમારે 3 કલાકમાં યોગ્ય ટાઈમ મેનેજમેન્ટની સાથે વ્યક્ત કરવાની છે. એટલે મેં જે વાંચેલું છે, મેં જે પુનરાવર્તન કરેલું છે એ પરીક્ષા વખતે મને આવડશે જ. આ જે પોઝિટિવ એટીટ્યુડ છે ને એ રાખીને તમારે પરીક્ષા આપવા જવાનું છે. કેમ કે આખા વર્ષ દરમિયાનની તમારી જે મહેનત છે ને એ તમારે 3 કલાકમાં વ્યક્ત કરવાની છે. એટલે તમારે પરીક્ષા ખંડમાં પ્રવેશ કરો ને એ પહેલા પોઝિટિવ એટીટ્યુડ રાખવાનું છે. પોઝિટિવ એટીટ્યુડ, હકારાત્મક અભિગમ સાથે જો તમે પરીક્ષા આપશો ને એટલે 50% તો તમે એમનેમ સફળ છો. 50% તમારે ખાલી પરીક્ષા ખંડમાં વ્યક્ત કરવાનું છે. અને આ પરીક્ષા એ કોઈ અંતિમ પરીક્ષા નથી, યાદ રાખજો. તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે અને ખૂબ સ્વસ્થ ચિત્તે તમે આ પરીક્ષાને પાર કરી શકો. આ તો એક પાઠ્યપુસ્તકને અનુલક્ષીને પરીક્ષા છે. જીવનમાં તો ઘણી બધી પરીક્ષાઓ આપવાની છે. આ 10મા વાળા માટે પહેલું પગથિયું છે. એ ગભરાયા વગર
ખાધેલો ઠપકો, શિક્ષકનો ખાધેલો માર અને સોનીએ ટીપેલું સોનું, આ ત્રણેય અંતે તો ઘરેણા જ બને છે. બીજી પંક્તિ એ કહું કે ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ છે એ હવે પોતાની કારકિર્દી બનાવવા માટે આ શાળામાંથી જઈ રહ્યા છે, પોતાના સપનાઓ પૂરા કરવા આ શાળાની બહાર પગ હવે મૂકવા જઈ રહ્યા છે. તો ત્યારે એક પંક્તિ મને યાદ આવે કે પડકારને પડકારવો ના મર્દને મુશ્કેલ છે, પડકારને ના પડકારવો ના મર્દને મુશ્કેલ છે, ઘેરો હટાવી પાડ પાડવો મર્દના એ ખેલ છે, ઘેરો હટાવી પાર પાડવો મર્દના એ ખેલ છે. જ્યાં ખીણ હશે, જે જગ્યાએ ખીણ હશે, જ્યાં ખીણ હશે ત્યાં ઊંચે અંકાયેલી કેડી થશે. એ યુવક તું ધૂંઢ, પગલે જ તારે કોણ નવી કેડી થશે. એક બીજી પંક્તિ કહું, જિંદગીની અંદર, જિંદગીમાં હજી ખરી ઉડાન બાકી છે તમારી, જિંદગીમાં ખરી ઉડાન તમારી બાકી છે. તમે જે માત્ર પ્રગતિ કરી છે એ મુઠ્ઠીભરની જમીન માપી છે, હજી તો આખું આસમાન માપવાનું બાકી છે દોસ્ત. બધા જ વિદ્યાર્થીને અહીંથી ગયા પછી પોતાની કારકિર્દી બનાવવા માટે આગળ વધે, અભ્યાસ પોતાનો ચાલુ રાખે અને ક્યાંય પણ અમારી જરૂર પડે તો ચોક્કસ યાદ કરજો. અસ્તુ. મારે પરીક્ષા વિશે ચર્ચા જ નથી કરવી. આખું વર્ષ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ હળિયાપાટી કરી છે, તો એ હળિયાપાટીનું ફળ આવવાનું જ છે, એની ચર્ચા મારે કરવાની થતી જ નથી. મારે તમારા જીવન ખર્ચ વિશે ખાલી એક નાનો ટોપિક કહેવાનો છે, બરોબર? એટલે ઓટોમોબાઈલની ભાષામાં કહું કે પણ જીવન છે ને ભાઈ, જીવન કોઈથી ટોપ ગિયરમાં ગાડી ન હાલે તમારી, રસ્તા કોઈથી તમને હાઈવે નહીં મળે, કોઈથી પહેલા ગિયરમાં નાખવી પડશે ગાડી બંધ થઈ પડશે. પણ જીવનમાં એક વસ્તુ યાદ રાખવાની, કોઈથી મૂંઝાવાનું નહીં, બરોબર? બધાને સોરી જેવડું જ રહેવું, કોઈ મોટું નથી થવું. મોટા થાય તો કંઈક બધી પ્રોબ્લેમ આવે ને, તમારે સ્કૂલ મૂકવી નથી, પણ આ સંસારનો નિયમ છે કે એક આ પગથિયું આવે જ બસ. તમે કોઈ વિદ્યાર્થી મિત્રો પોતાના મિત્રોથી છૂટા થતા જ નથી.
હું મારી કોલેજમાં 2011-12માં ભણતો, બધા મિત્રો ટચમાં જ છે. એક ફોન કરું એટલે બધા હાજર થાય એમ. એટલે આ એક જીવનનો પડાવ છે. ભૂતપૂર્વ આચાર્ય શ્રી કુસુમબેન તેમજ ભૂતપૂર્વ આચાર્ય શ્રી રાજવીર સર તેમજ બદલી થયેલા મહેશ સાહેબ અને મહેન્દ્ર સાહેબે આ શાળા વતી સંપૂર્ણ યોગદાન આપ્યું તે બદલ તેમનો અને હાલના આચાર્ય શ્રી ઉદય સર જે પોતાના કાર્યો શાળા વતી યોગ્ય રીતે નિભાવે તેમજ પૂરેપૂરો યંત્ર આ શિક્ષક ઉદય સર એ પોતાના નિયમો યોગ્ય રીતે પાલન કરે છે અને અમને પણ શીખવાડે છે. આ બદલ તેમનો અને સમગ્ર સ્ટાફ ગણો, શિક્ષક મિત્રો અને ક્લાર્કશ્રીએ પોતાનો સહયોગ આ શાળા વતી આપ્યો અને શિક્ષકોએ અમને ભણવામાં પૂરેપૂરો સહયોગ અને યોગદાન આપ્યું તે બદલ તેમનો દિલથી આભાર વ્યક્ત કરું છું. गलती पे भी हमें प्यार से समझाए ऐसे होते हैं टीचर, गलती पे भी हमें प्यार से समझाए ऐसे होते हैं टीचर. फिर डांट पीट कर ही सही जो हमें उचित राह दिखाते हैं, फिर डांट पीट कर ही सही हमें उचित राह दिखाते हैं. वो शिक्षक ही है जो हमें हमारी मंजिल से मिलाते हैं, वो शिक्षक ही है जो हमें हमारी मंजिल से मिलाते हैं. प्रिय शिक्षक, दिल से शुक्रिया हमारा भविष्य सजाने के लिए. प्रिय शिक्षक, दिल से शुक्रिया हमारा भविष्य सजाने के लिए. आपकी डांट कड़वी तो लगती है पर जरूरी है हमें गलत से बचाने के लिए. आपकी डांट कड़वी तो लगती है पर जरूरी है हमें गलत से बचाने के लिए. सच कहूँ तो आपसे अच्छा मेटर कभी हमें मिला नहीं. सच कहूँ तो आपसे अच्छा मेटर हमें कभी मिला नहीं. हमारे वो बातें भी सुनी जिससे सुनने वाले कोई नहीं थे. यही तो आपकी सपोर्ट है जो हम आगे बढ़ पा रहे हैं. यही आप मेरे मरी जाए जो पानी मेरे जोड़े आँखों न मान जो मीठी मीठी बातों माए हमने बरमाव से जो भले नथनी ना ले आओ मारी हाटू वाली ना, भले नथनी ना ले आओ मारी हाटू वाली ना. पण वेले रात में आवजो मारा वालम वाली ना. તમે વાલ નો દરિયો અમે તરસાવાલી ના, પણ વેલે રાત में આવજો મારા વાલમ વાલી ના. તમે વાલ નો દરિયો અમે તરસાવાલી ના, વેલે રાત में આવજો મારા हम नाथ नाथम श्री विश्वनाथम शरणं प्रपद्ये. श्री विश्वनाथम शरणं प्रपद्ये. महादेव
મહાદેવ. હાલો એકાદું પ્રેમનું ગીત. આનંદવને વસંતમ આનંદકંદમ હત પાપ વૃંદમ આનંદકંદમ હત પાપ વૃંદમ ભારા ખાસ હોય તમે કલ્પના કરો વરાજા બન્યા હોય જનક સાહેબ તમે દિનેશ સાહેબ બન્યા હોય અદ્ભુત ઠાઠ હોય આપણે એવું આમ માહોલ એવો બનાવીએ કે આપણે ધ્યાનમાં એને રાખશું બરોબર ને એવા માહોલમાં આપણે એના માટે આપણે ડેડિકેટ કરીએ વીરને જરી ભરેલો સાપો રે, વીરને તાળી બંધો. વીરને જરી ભરેલો સાપો રે, વીરને ચોટાડી બંધો. વીરને તલવારે કાઢો કાઢે, વીરને રૂમાલે રતાન. વીરને જરી ભરેલો સાપો રે, વીરને ચોટાડી બંધો. વીરના ભયા વચ્ચે બાપુ વીરનું કર્યું છે ખોટું. વીરના જીવને વચ્ચે બાપુ વીરનું બારોટ છે ખોટું. વીરનો જરી ભરેલો સાપો રે, વીરને ચોટાડી બંધો. વીરના હાવજ જેવા ભાઈ બંધ રે, મોડો હોકારો ન થાય. વીરના લગનિયા લેવાના રૂડા માંડવડા રોપાણા. વીરને રાજ રે વિજોડા, જડેરા જાનૈયા જોડાણા. વીરના લગનિયા લેવાના રૂડા માંડવડા રોપાણા. વીરને રાજ રે વિજોડા, જડેરા જાનૈયા જોડાણા. વીરને હીરા ભરેલો હારલો રે, માથે કોલરિયાળી માં. વીરને જરી ભરેલો સાપો રે, વીરને ચોટાડી બંધો. કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો, કાળ જાગેરો કટકો મારો. પણ જીવ ગઈ જાણી આ તો જીવ ગયો મારો, અને સુનો ઈ માંડવડો કાળ જાગેરો કટકો મારો. આ સ્કૂલમાં હું ધોરણ 11માં આવ્યો ત્યારથી આખા શિક્ષક સ્ટાફે મને જેમ પોતાના બાળકને રાખે તેમ સાચવો. આ આખા 2 વર્ષમાં રાજવીર સાહેબ, ઉદય સાહેબ, હેમગોબેન બધાએ મને ખૂબ પ્રેમ આપ્યો. અસ્તુ. અવાજ કરતા નહીં ખોટો શાંતિથી સાંભળો. હું ધોરણ 9 થી આ સ્કૂલમાં અભ્યાસ કરું છું અને આ નિશાળ છે ને એ આજીવન હૈયારે એવા અહીંયા અનુભવો કર્યા છે, આનંદ કર્યો છે મિત્રો સાથે અને ખૂબ મોજ કરી. અને આ નિશાળ આમ કહી તો આખી જિંદગી હૈયારે એવા બધા અહીંયા આનંદ કર્યા છે નિશાળમાં. અને વિત્યા છે આ શાળામાં જેટલો સમય અમે વિતાવ્યો એ હંમેશા અમને યાદ રહેશે, કારણ કે અમારા જીવનનો એક મહત્વનો ભાગ છે આ શાળા. આ શાળા અમને ક્યારેય નહીં ભૂલાય. અમે ભલે અહીંથી ચાલ્યા જઈશું પણ અમારા ભાવ આ શાળાથી જોડાયેલા રહેશે.
આ શાળા આમ તો નાના હોઈએ ત્યારે આપણને એમ થાય કે નહીં મોટું થઈ જવું, જલ્દી મોટું, કે સાચું મોજ તો નાનપણમાં જ હતી. નાનપણમાં કોઈની સાથે આપણે કંઈ પણ લેવા દેવા ન હતો. જે પણ કરતા એ આપણે આ ખુશી માટે કરતા, અને અત્યારે જે પણ કરીએ છીએ બીજાને કેવું લાગશે એ વિચારીને કરીએ છીએ. આપણે હંમેશા આપણે ખુશ રહીએ એવું જ કરવું જોઈએ. હંમેશા જે મનને ગમે એ જ કરવું જોઈએ. આ શાળામાં 4 વર્ષ થયા છે, પણ 4 વર્ષ એવી રીતે ગયા કે કેલેન્ડરના પત્તા ફરતા ગયા, દિવસો ફરતા ગયા, પણ અમે એના એ જ છીએ. પણ આજે એક દિવસ એવો આવ્યો કે અમારે આ શાળાને છોડીને જવાનું થયું. અમે ભલે અહીંથી ચાલ્યા જઈશું, પણ અમારી યાદો ઘણા કામો કર્યા છે જે અમુકને ગમશે, જે અમુકને ના પણ ગમે, પણ અમે જે કરીએ અમને ગમે છે એટલે અમે કરતા, મજા આવતી. કોઈ પણને જો અમે કીધું ગમે એ કર્યું હશે અને એનાથી કોઈ પણને ખોટું લાગ્યું તો એની હું માફી માંગુ છું. આ શાળામાં ખૂબ મજા કરી, રમવાનું પણ મજા આવતી, બધી મજા આવતી, અને ખાસ કરીને વધારે બાદવારે બહુ મજા આવતી. 9 થી 12 તેમાં 9 થી 12માં વધારે મને 11 12માં મજા આવી. કેમ કે હેમકુબેન, રાજવી સાહેબ, ગગન સાહેબ તો હમણાં જ આવ્યા હતા. પહેલાં મેઘજી સાહેબ હતા. ગગન સાહેબ આવ્યા ત્યારે મને અહીંયા આવીને પૂછ્યું કે આ સ્કૂલ કેમ્પમાં કોઈ વોચમેન છે? મેં કીધું ના કોઈ નથી. એ કે આનું ધ્યાન કોણ રાખે? મેં કીધું ભગવાન ભરોસે હોય આ સ્કૂલ. એ કે કાંઈ વાંધો નહીં. પહેલો પીરિયડ અમારે હેમકુબેનનો હતો. હેમકુબેન આવે, માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, પછી આજની પૂજા, પછી શાંતિથી છે ને અંગ્રેજી ભણાવે, ગ્રામર ભણાવે. તો ગ્રામરમાં કંઈ ટપ્પો તો પડે નહીં. હું કે બેન કે બધાને સમજાય છે ને, હા રાખી, ન સમજાય તોય ત્યાં. પછી રાજવી સાહેબને પીરિયડ આવે. રાજવી સાહેબને મનોવિજ્ઞાનના પીરિયડ આવે એટલે બગા હા આવે. આખા રૂમ કરતા મને ઊંઘ આવે. એકવાર રાજવી સાહેબના મનોવિજ્ઞાનના પીરિયડ એવો હું હોઈ ગયો. તો રાજવી સાહેબ કે ઊંઘ આવે તો મોઢું જોઈએ. ના સાહેબ, તમારે તો પીડિયલ આવે એટલે જ ઊંઘ આવે. કે સામનો મને બે નહીં આવે તું. હવે ગગન સાહેબના પીડિયલમાં એનો શબ્દ વધારે કયો, આસપાસ. શહેરી બેન્ચ છે મોહન સાઈડ છે ને 11માં ભૂગોળના પીડિયલમાં આવે ને તો 5% આખા પાઠમાં જોઈએ આસપાસ શબ્દ ક્યાં આવે. તો એ મોહન સાઈડ આસપાસ શબ્દ બોલે ને ગગન સાહેબ ટાણીથી બોલે. ગગન સાહેબ કે તમારે મારું સાંભળવું છે, તમારે મને સહન કરવો પડશે. સરકારે મને ટાઈસ આપ્યો છે ને ટાઈસ મારે લેવો જોઈએ. અને ગગન સાહેબના પીરિયડમાં તો અમે બધા અવાજ કરતા જ હોઈએ. ગગન સાહેબ કે તમે અત્યારથી ધ્યાન રાખો, તમારું આગળ જતા તમારું કરિયર છે ને રખડતા રહેવા છો, અહીંથી અહીંયા એમ. ગગન સાહેબના પીરિયડમાં સોડા, ઢોકળા, માઇન્ડ ગુજરાતી પેપરમાં કુસુમબેન આવી જાય. ભણવું છે તો ભાઈઓ બહેનો બધા ના પડે, વાંચી લે. ને ટીવીમાં તો હું કાંઈ સમજાઈને બધા અવાજ કરતા હોય. ત્યાં માટે કુસુમબેનના પીરિયડમાં કાંઈ નહીં, ગગન સાહેબના પીરિયડમાં ભણ્યા અર્થશાસ્ત્ર. ભૂગોળમાં તો મોજે મોજ. તોય તો ભૂગોળમાં સારા માર્ક આવે તોય તે વાંચ્યા વગર બોર્ડમાં સારા માર્ક આવે એવી પ્રાર્થના ભગવાનને. અને 9 થી 12માં જેમ 2 વર્ષ આવશે, 10માવાળા જે છે એ 2 વર્ષ આવશે. આ એક ઘડતરની પ્રોસેસ છે એ સતત ચાલતી હોય, અને એમાં શિક્ષકોનો જે ફાળો છે, અમને જે જવાબદારી આપી છે અમે સુપેરે નિભાવીએ છીએ. કોને કેટલું ગ્રહણ કરવું છે, કેવું આગળ વધવું છે, દરેક પરિસ્થિતિ પ્રમાણે તમે બધા આગળ વધતા હોય છે. પરીક્ષાલક્ષી જે કંઈ કહેવાનું હતું અત્યાર સુધીમાં કહી દીધું છે. ટેન્શન મુક્ત જે છે એ તમે જજો. પરીક્ષાનો કોઈ હાવ છે તમારી ઉપર હાવી ન થઈ જાય. આપણે જે કંઈ મહેનત કરી છે એ પ્રમાણેનું આપણને ફળ મળશે. હવે છેલ્લે 1-2 વાત કરી દઉં કે ભાઈ 9 અને 11 ધોરણવાળા આપણે ગુરુવારથી સવારનો ટાઈમ છે 8 થી 1. 4 વર્ષ ભણ્યા. અમને સાહેબો વિઝિટિંગ કાર્ડ રાખતા, વિઝિટિંગ કાર્ડ તરીકે અમને ઓળખતા. ગમે કામ હોય, ચા બનાવવાની એક ઉદય સાહેબ પહેલાં બોલાવતા, દૂધ લઈ આવો. એકવાર તો ચા લેવા મોકલા, દૂધ લેવા, ગાડી ભટકાઈ. ગાડીનો બુકડો બોલી ગયો. સાહેબ તોય કાંઈ ખીજાણા નહીં એટલે વાંધો ન આવ્યો.
અમને બીક લાગતી કે સાહેબ ખર્ચો માંગશે, પણ સાહેબે કીધું ખર્ચો જ નથી જોતો, તને કાંઈ નથી છું એમ. અને આ ગગન સાહેબનો લેક્ચર, તેમાં બધાય છેલ્લા ઢોકળા હોય, પડીકા હોય, કારક તો સોડાય પણ આવતી. આ મોજ બહુ કરી અહીં 4 વર્ષ સુધી. પછી એમ તો બેનનો લેક્ચર આવતો, ખીજાતા એકવાર, પછી સાના મના બેહતા. ડસ્ટર લઈને બેન્ચીસે ઠપકારે નહીં જ્યાં સુધી કોઈ સાના મના થતા નહીં. અને એમ કો બેન કોઈ દી કોઈને એમ કઈ કીધું ના તાણીથી, ખાલી વાહ મેં કાપલી મારી લે. કુસુમબેન આવે એટલે રાગડા તો ચાલુ જ હોય. ભાઈ બહેનો હોય કે ભાઈઓ હોય, કાંઈ અવાજનું તો કાંઈ લિમિટ જ નહીં. બસ.